ભીડનો લાભ લઈ પેસેન્જરોને જુદી જુદી જગ્યાએથી મોબાઈલ ફોનનો ચોરી કરનાર રેઢા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને પકડી પાડવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબની તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોની શોધખોળ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે આરોપી સમીર ઉર્ફે મોગલી સલીમભાઈ શેખ ઉંમર વર્ષ 28 રહે આજવા રોડ એકતાનગર ઝુંપડપટ્ટી 51 ક્વાર્ટર્સ વડોદરાની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુદ્દામાલ કબજે કરેલ છે। જુદી જુદી કંપનીના 4 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, વિવો 2, ઓપ્પો 1 અને રેડમી 1 કુલ કિંમત ₹38,000। ડિટેક્ટ થયેલ ગુનો જોઈએ તો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 2 ગુના, કપુરાઈ પોલીસ સ્ટેશનમાં 3 અને હરની પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી સમીર ઉર્ફે મોગલી શેખ અગાઉ સને 2024માં વડોદરાના સિટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની ગીર્દીનો લાભ લઈ મોબાઈલ ફોન ચોરી કરવાના 2 ગુનામાં તેમજ મારામારીના 1 ગુનામાં પકડાયેલ છે। કામગીરી કરનાર અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા ટીમના નીતિનભાઈ, અજીતભાઈ, કાંતિભાઈ, જેનાલ આબેદીનભાઈ, કિરણભાઈ, પ્રતિપાલસિંહ, મહેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, દીપકભાઈ, નિધિબેન વગેરેનો સમાવેશ થાય છે।